ગુજરાતમાં એક હોડ ચાલી રહી છે, એક રેસ ચાલી રહી છે ને આ રેસ ચાલી રહી છે કે કોણ કોના કાર્યકર્તા કઈ પાર્ટીમાં જોડશે, કઈ પાર્ટીમાંથી કેટલા કાર્યકર્તાઓને તોડી શકે છે। અને આ જ તમામ ચર્ચાઓની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ જામનગરમાં ભાજપમાં મોટું ગાબડું પાડ્યું છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્વાભાવિક છે કે કોઈ પણ ચૂંટણી નજીક આવે અને ચૂંટણી નજીક આવતાની સાથે જ કોઈને પદ ના મળ્યું હોય, કોઈને હોદ્દા ના મળ્યા હોય એટલે સ્વાભાવિક રીતે પાર્ટી છોડી અને બીજી પાર્ટીમાં વ્યક્તિ જોડાતો હોય છે। અને ગુજરાતમાં પણ હવે આ બાબતને લઈ અને ચર્ચાઓ ચાલુ થઈ ચૂકી છે, કારણ કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું કે ગોપાલ ઇટાલિયા એક્ટિવ થયા છે અને ગોપાલ ઇટાલિયાની સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા પણ આખા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક સભાઓ કરવામાં આવી રહી છે। અને જામનગરમાં ગોપાલ ઇટાલિયાની સભા હતી અને ગોપાલ ઇટાલિયાએ ભાજપમાં મોટું ગાબડું પાડ્યું છે। એની સાથે સાથે વિસાવદરવાળી કરવાની પણ વાત કરી છે। સૌપ્રથમ આ સમગ્ર બાબતને લઈ અને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું એ સાંભળી લઈએ। આજે બહુ જ ખુશીનો દિવસ છે, ખૂબ ઉર્જાભર્યો દિવસ છે, કેમ કે આજે જામનગર આમ તો આખા જિલ્લાના અને કાલાવાડ પંથકના લોકપ્રિય સામાજિક આગેવાન તમામ સમાજ સાથે જેમનો ઊંડો ધરોબો છે અને જનસેવાના કામો કરતા કરતા જેમણે સમાજમાંથી યશ કમાયા છે, કીર્તિ કમાયા છે, એવા આદરણીય નાનજીભાઈ ચોવટિયા અને એમની આખી ટીમ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ પીઠ અનુભવી અને સમાજમાં જેનું ખરેખર માન મોભો હોય એવા આગેવાન આમ આદમી પાર્ટી સાથે જોડાય એ અમારા માટે બહુ ગર્વની બાબત છે। હું એમનું સ્વાગત કરું છું પાર્ટીમાં, આખી ટીમનું તમામ કાર્યકર્તા એમની સાથે જે આવ્યા છે એમનું સ્વાગત છે અને એમનો આભાર વ્યક્ત કરું છું કે એમણે ખરા સમયે સારો નિર્ણય કર્યો છે। રાજનીતિની જે પ્રમાણે દશા થઈ છે અત્યારે કે ચારો તરફ ગુંડાઓ, બદમાશો, તોડબાજો, કટકી કરનારાઓ, ભ્રષ્ટાચારીઓ, સમાજની અંદર ડર ફેલાવનારા લોકો રાજનીતિના ઊંચા હોદ્દા પર પહોંચી ગયા છે। ગ્રામ પંચાયતથી લઈ અને વિધાનસભાઓ સુધી સમાજને નડતર રૂપ થતા હોય એવા માણસોનો દબદબો વધ્યો છે, ત્યારે સારા માણસો બધા જ એક જગ્યાએ ભેગા થાય, એક રાજકીય પ્લેટફોર્મ પર આવે એ સમયની માંગ છે। જે રીતે ગુજરાતની અંદર વારંવાર સરકારે એવા પરિપત્ર કરવા પડે છે કલેક્ટરોને, મામલતદારોને, એસપી, પીએસઆઈઓને કે ધારાસભ્યોનું માન સન્માન જાળવજો। દર 6 મહિને મુખ્યમંત્રી આવો પરિપત્ર બહાર પાડે છે। એનો અર્થ એ થયો કે ગુજરાતમાં ભાજપના રાજમાં ધારાસભ્યોનું પણ મામલતદાર પાસે કાંઈ ઉપજતું નથી। હું વિપક્ષનો ધારાસભ્ય છું એટલે કદાચ મારું ન ઉપજે તો એમાં બહુ કંઈ દુઃખ લગાડવા જેવું નથી, પણ ભાજપના ધારાસભ્યોનું જો મામલતદારો પાસે ન ઉપજતું હોય તો એ ખરેખર બહુ ચિંતાનો વિષય છે। આજે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ કપરી બની। આ વર્ષમાં 2 વાર માવઠા આવ્યા, હજુ માવઠાની તો મોકાણ પૂરી નથી થઈ, નવેમ્બર ડિસેમ્બર વાળા માવઠાની, ત્યાં પાછું આ માર્ચ મહિનામાં માવઠું આવ્યું। એટલે કુદરત પણ અત્યારે ખેડૂતોને ખૂબ નુકસાન પહોંચે એવા પ્રકારે કામ કરી રહી, ત્યારે આપણે આશા રાખીએ કે આ ચૂંટણીની અંદર ખેડૂતોની સરકાર બને। તાલુકાઓ, જિલ્લાઓ, નગરપાલિકાઓ, મહાનગરપાલિકામાં ખેડૂત સમર્થક સરકાર બને અને એ સરકાર ખેડૂતો માટે આગળ વધે એવી આશા રાખીએ છીએ। ફરી એક વખત કાલાવાડની જનતાને વિશેષ આભાર, કેમ કે કેશુબાપા પટેલ એ અહીંથી ધારાસભ્ય હતા અને પછી વિસાવદરથી પણ હતા। કેશુબાપા જેવા કદાવર ખેડૂત આગેવાનના પગલા ઉપર ચાલવાની મને જે તક મળી છે વિસાવદરનું નેતૃત્વ કરીને, એ બદલ હું આ વિસ્તારની જનતાનો અને વિસાવદરની જનતાનો આભાર વ્યક્ત કરું છું। ગોપાલભાઈ, નાનજીભાઈ ના આવવાથી આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો થશે? આબરૂદાર માણાની હારે હાલો તો તમારી આબરૂ વધે, એ આપણા સમાજમાં। એટલે આમ આદમી પાર્ટી સામાન્ય પરિવારમાંથી આવતા સીધા સાદા યુવાનોની પાર્ટી છે, એમાં હવે અનુભવી અને આબરૂદાર નાનજીભાઈ જેવાની અમને ઓછ મળી છે, છાંયો મળ્યો છે। અમે રેઢા મથા કરતા હતા જુવાની આવો, હવે આ છાંયો થઈ ગયો છે, મોટો છાંયો આવ્યો છે માથે, વળી અનુભવી છે, વળી આબરૂદાર છે, વળી સમાજની અંદર જેમની માન પ્રતિષ્ઠા છે
એમના આવવાથી મને પૂરો વિશ્વાસ છે કે સમાજનો, જનતાનો, લોકોનો આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વધશે. કેમ કે આ એક ગેરેન્ટર જેવું કામ હોય. સમાજના આગેવાનો છે એ ગેરેન્ટર જેવા હોય. કોક તમારી હવે નાનજીભાઈ ઉભા રહીને એમ કહેશે કે આમ આદમી પાર્ટીની કે ગોપાલભાઈની જવાબદારી મારી, તો 500 જણા મત આપે. હું એકલો કહું તો 200 જણા આપતા હોય. સારો માણસ તમારી આંગળી ચીંધે તમારા તરફ, સારો માણસ તમારી ભલામણ કરે તો પણ સમાજમાં એનો ફાયદો થતો હોય તો નાનજીભાઈ તો હવે છેડે ચોક આમ આદમી પાર્ટીમાં જોડાણ. એટલે મને એવું લાગે છે કે કાલાવડમાં હવે વિસાવદર વાળી થાય. કેટલી સીટ જીતવાની અપેક્ષા છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત? સીટનો આંકડો તો બુકી હોય જ કહીએ કે અમે તો એટલું કહીએ કે જનતા અમને આશીર્વાદ આપે. અમે નવા જુવાનિયાઓ છીએ, સંઘર્ષ કરીએ છીએ, પ્રામાણિકતાથી અમારું કામ કરીએ છીએ. એટલે અમારી આશા એવી છે કે જો અમારામાં સચ્ચાઈ જો સમાજને દેખાય, અમારા પ્રયત્નોમાં નિષ્ઠા દેખાય, અમારામાં જરા કઈ હિંમત દેખાય તો લોકો અમને એટલા બધા આશીર્વાદ આપે કે અમારી તાલુકામાં જિલ્લામાં સરકાર બની ગઈ. આ સમગ્ર બાબતને લઈ અને તમે ગોપાલ ઇટાલિયાને પણ સાંભળ્યા અને અહીંયા ગોપાલ ઇટાલિયા ખાસ કરી અને વિસાવદરવાળી કરવાની વાત કરી રહ્યા છે. અહીંયા ગોપાલ ઇટાલિયાને પણ અમે એવું કહેવા માંગીએ છીએ કે વિસાવદરમાંથી પણ અનેક નારાજગી તમારી સામે આવી રહી છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ ભાજપમાં પણ જામનગરમાં મોટું ગાબડું પાડ્યું છે. કારણ કે જેમને જોડ્યા છે એક મોટા નેતા છે અને ભાજપ માટે છેલ્લા કેટલા સમયથી એ વિસ્તારમાં કામ પણ કરી રહ્યા છે, એક્ટિવ છે તેઓ. અને આ સમગ્ર ચર્ચાઓની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયા દ્વારા આજે આખી બાબતને લઈ અને નિવેદન આપવામાં આવ્યું. એને લઈ તમારો શું અભિપ્રાય છે? અને ખાસ કરી અને આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે એની અંદર આમ આદમી પાર્ટી કેટલું સારું કરી શકે છે, કેટલું વર્ચસ્વ રહેશે, એને લઈ તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.